નમસ્કાર। નકલી ખાતરની ભરમાર વચ્ચે અમરેલીમાંથી એક ચોંકાવનારો ખુલાસો થયો। ખેડૂતોને છેતરવા માટે ડુપ્લિકેટ ખાતર બનાવતી ફેક્ટરીને અમરેલી એસઓજી અને ખેતીવાડી વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને ઝડપી પાડી। મોટા આંકડિયા ગામેથી ઝડપાયેલી આ ફેક્ટરીમાં હલકી ગુણવત્તાનું ખાતર અસલી બ્રાન્ડની થેલીઓમાં ભરવામાં આવતું હતું। પોલીસે અંદાજે 16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે ફેક્ટરી માલિક ભરત ચીમનભાઈ ધાનાણી ફરાર હોવાનું જાણવા મળ્યું। પોલીસે આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી તેજ કરી ખેડૂતોને ખાતરની ગુણવત્તા ચકાસીને જ ખરીદી કરવાની અપીલ કરી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। અમરેલી જિલ્લા પોલીસ તથા ખેતીવાડી કચેરી અમરેલી જિલ્લા તરફથી અમુક દિવસોથી જે વિસ્તારમાં ડુપ્લિકેટ ખાતરની વેચાણ ચાલે છે તે બાબતે સંયુક્ત કામગીરી કરવામાં આવતી હતી। અમુક દિવસ આશરે 15 દિવસ પહેલાં આપ સૌ જાણો છો કે બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શ્રી ફર્ટિલાઇઝર્સ દુકાન ઉપર ખેતીવાડી અધિકારી અને પોલીસે જ્યારે ચકાસણી કરી હતી ત્યારે 300 બેગ ડુપ્લિકેટ ડાયમોનિયમ ફોસ્ફેટની મળી આવેલ હતી અને જેમાં ગુના દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી। 2 દિવસ પહેલાં જિલ્લા પોલીસ અને ખેતીવાડી અધિકારીની જે માહિતી મળેલ હતી એના ઉપર પોલીસે અને ખેતીવાડી અધિકારી મહેનત કરીને મોટા આંકડિયા ગામે એક રેડ કરેલ હતી, જેમાં એક જે ગોડાઉન છે એના માલિક સરદાર ફર્ટિલાઇઝર્સના ભરતભાઈ ધાનાણી છે અને ત્યાં જિલ્લા પોલીસને જે અલગ અલગ ચીજવસ્તુ મળેલી છે એમાં એક અમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલી 50 બેગ અને પોલીહલાઇટ આવું લખેલું અને આમાં કંઈક ખાતર જેવું ખાતર સદૃશ્ય પદાર્થ ભરેલી 25 બેગ તેમજ 5600 જેવી સરદાર ફર્ટિલાઇઝર્સ લખેલી ખાલી બેગો અને એ બધું પ્રક્રિયા ડુપ્લિકેટ ખાતર બનાવવા માટે જે મશીનરી છે અને ગોડાઉન છે એમ કરીને કુલ આશરે 16 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। હવે એ બાબતે જિલ્લા પોલીસ અને ખેતીવાડી અધિકારી તરફથી અમુક દિવસ પહેલાં સેમ્પલિંગ પણ કરવામાં આવેલ હતું અને આ સેમ્પલિંગ પછી ડાયમોનિયમ ફોસ્ફેટમાં જે પ્રમાણમાં ફોસ્ફરસ હોવું જોઈએ 46% અથવા 32% એના બદલે માત્ર 0.5% એટલે નહીવત ફોસ્ફરસ હોવાનું ધ્યાને આવેલ હતું। એમાં એફએસએલ ચકાસણી કર્યા બાદ અને કોઈ પણ વસ્તુ જે પણ પ્રકારની આપણે ક્વોલિટી આપવી જોઈએ નિયમ મુજબ ધારાધોરણ મુજબ ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ છે અથવા ભારતીય ન્યાય સંહિતાના જે અલગ અલગ કલમો છે તે મુજબ એનું પાલન નહીં કરી ખેડૂતો સાથે તથા પ્રશાસન સાથે અને એ જે કંપની ઓરિજિનલ બાબરાના કેસમાં બનાવતી હતી ઇફકો સાથે આ વ્યક્તિએ છેતરપિંડી આચરેલ છે, ચીટિંગ કરેલું છે, વિશ્વાસઘાત કરેલું છે, તે બાબતે આ અલગ અલગ સેક્શન હેઠળ એમના વિરુદ્ધ ગુના દાખલ કરેલ છે। બાબરાની જે પહેલાંની શ્રી ફર્ટિલાઇઝર્સની કેસ છે એમાં 2 લોકો, એક શ્રી ફર્ટિલાઇઝર્સના માલિક જો એ વેચાણ રાખતા હતા, બીજા જે દલાલે એમને માલ વેચ્યો હતો એ, અને આમાં જે મુખ્ય આરોપી એ જે ડુપ્લિકેટ ખાતર બનાવે છે એ ભરત ધાનાણી અને ગઈકાલના જે કેસ કરેલા છે આમાં પણ એ જે ડુપ્લિકેટ ખાતર બનાવે છે એ ભરત ધાનાણી, આ રીતના 3 આરોપી પોલીસના સામે છે। એમાંથી 2 આરોપીની ધરપકડ કરેલ છે। મુખ્ય આરોપી ભરત ધાનાણી હજી પોલીસ પકડવા ઉપર બાકી છે, ટૂંક સમયમાં જિલ્લા પોલીસ એને પણ પકડશે। બાબરામાં જે ખાતરનું વેચાણ થયું હતું આમાં અમે ખેડૂત ભાઈઓને મળ્યા હતા અને ખેડૂત ભાઈઓ જે ખાતર લઈને એના ખેતમાં નાખ્યા હતો વાવેતર માટે, એમાં ખેડૂત ભાઈને કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ મળેલ નથી, જેથી આ લોકોની સ્ટેટમેન્ટ લઈને એમાં એ પણ ઉમેરો કરેલ છે કે ખેડૂત ભાઈને વિશ્વાસમાં લઈને પૈસાના એવજમાં ખોટું ખાતર આપવું, સાથે સાથે જે અહીંયાના ઇફકો નામના એ ખાતર વેચતા હતા ઇફકોના ખોટા નામ ધારણ કરી, તો ઇફકો અધિકારીની પણ અમે પોલીસે તપાસના કામે મદદ લઈ લીધેલી છે અને એ જે થેલી છે, જે થેલી ઉપર ઇફકોની પ્રિન્ટ છે એ ખરેખર ઇફકોની થેલી નથી, એની અન્ય જગ્યા ખોટી રીતે ઇફકોના ડુપ્લિકેટ સીલ બનાવીને એ પ્રકારની થેલી બનાવેલી છે। તો તે બાબતે પણ જિલ્લા પોલીસે લાગતા વળગતા કલમોનો ઉમેરો કરેલ છે। સાથે સાથે મારે વિસ્તારના તમામ ખેડૂતો ભાઈ બહેનો પાસેથી પણ એક અપેક્ષા છે કે તમે કોઈ પણ પ્રકારના ખાતર લેતા હોય તો એ દુકાન બાબતે પહેલાં ખાતરી કરવી, બીજા આની જે કન્ટેન્ટ છે યુરિયા છે, ફોસ્ફરસ છે અથવા અન્ય કન્ટેન્ટ પોટેશ છે તે બાબતે પણ આપણે ખાતરી કરવું જોઈએ। સાથે સાથે એના સર્ટિફિકેશન ચેક કરવું જોઈએ, એના જે બેચ નંબર આવે છે થેલી ઉપર એ ચેક કરવી જોઈએ અને તેમ છતાં આપણને શંકા જતી હોય તો ખેતીવાડી અધિકારી અથવા જિલ્લા પોલીસને અવશ્ય જાણ કરવું જોઈએ।
અમુક બાબતમાં એવું પણ બને છે કે ખાતર લઈ ગયા પછી અને ખેતરમાં નાખ્યા પછી જે રિઝલ્ટ આવવું જોઈએ અઠવાડિયા 15 દિવસમાં એવા પ્રકારના રિઝલ્ટ નહીં મળતા. એટલે એ જે ખાતરની થેલી છે અથવા આ ખાતરનું થોડુંક સેમ્પલ પણ ખેડૂત ભાઈએ સાચવી રાખવું જોઈએ, જે થકી રિઝલ્ટ નહીં આવ્યા પછી પણ જિલ્લા પોલીસ અથવા ખેતીવાડી અધિકારી આ બાબતનું જે પ્રોડક્ટ તમને વેચેલ છે ખોટું છે કે કેમ તે બાબતે પણ તપાસ હાથ ધરી શકાય.